એસીબીમાં થયેલી અરજી મુદ્દે બોલ્યા શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ। તેમણે કહ્યું કે બલવંતસિંહ મારી સામે 3-4 વર્ષથી અરજી કરે છે। અમે બલવંતસિંહને સંગઠનમાંથી કાઢી મૂક્યા હોવાથી તેઓ આક્ષેપ કરે છે। બલવંતસિંહ 2022 સુધી શૈક્ષિક સંઘના પ્રમુખ હતા। સંગઠન માટે દાહોદ જિલ્લામાંથી 2 લોકો પસંદ કરાયા તે માટે આરોપ લગાવે છે। બલવંતસિંહે મારા વિરુદ્ધ ઝુંબેશ પણ ચલાવી હતી। બલવંતસિંહે મારી સામે 12 જેટલી અરજીઓ કરી છે। હું નિવૃત્ત થવાના આરે છું, તેથી મારી સામે અરજી કરે છે। મેં 35 લાખનું મકાન વેચ્યું। મારો દીકરો કેનેડા છે। 40 વર્ષથી હું નોકરી કરું છું, તો મારી પાસે મકાન હોય। મારી પાસે મકાન સિવાય કોઈ જ મિલકત નથી। સ્કૂલમાં ગેરહાજરી અંગે પણ ભીખા પટેલે પ્રતિક્રિયા આપી। હું સીઆરસી હતો। સીઆરસીની શાળા મુલાકાતની ડાયરી હોય છે। જે શાળાની મુલાકાત લીધી હોય તેનો ડાયરીમાં રેકોર્ડ હોય છે। ગાંધીનગરમાં મને પ્રતિનિયુક્તિ આપી હોવાનું નિવેદન ભીખા પટેલે આપ્યું છે। પર આક્ષેપો મૂક્યા છે ત્યારે મારે સ્પષ્ટતા કરવી જ પડે કે મારી પર જે નાણાકીય બાબતો સંગઠનની અંદર ખોટા બિલો, તો એ કોષાધ્યક્ષ અને સંગઠનનો વિષય છે। ખોટા બિલો સંગઠનના કોષાધ્યક્ષ ક્યારે પાસ કરે નહીં અને એ પદ્ધતિ પણ છે નહીં। અમે એવા કોઈ ખોટા બિલો ઉધારતા પણ નથી। પોતાની ગાડી પોતે ડ્રાઈવર અને આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ પ્રવાસ કરવો એ સંગઠનની કાર્ય પદ્ધતિ છે। પોતાના ખિસ્સાના ખર્ચે જમવાનું નાસ્તો કરવો એ પોતાના આ કાર્ય પદ્ધતિ વાળું સંગઠન છે। એટલે એ આક્ષેપ બિલકુલ પાયા વિહોણો છે કે સંગઠનમાં ખોટા બિલો મૂક્યા। એની પણ તપાસ થઈ શકે, એનું પણ રેકોર્ડ હોય જ।